ખરાબ કામ કરે છે એની જેમ ટીકા નિંદા થાય છે તેમ સારા કામની પણ ટીકા નિંદા આ દુનિયામાં પહેલેથી ચાલે જ છે, પણ આપણને એમાં ડરવાનું ન હોય. એક ભાવનાથી આપણને કે ચાલો આપણે સેવા કરીએ તો સેવામાં તો આપણા પર માછલા પણ કદાચ ધોય લોકો, આપણને બદનામ પણ કરે, બધું કરે. સેવા માટે તો માણસે મજબૂત રહેવું જોઈએ. તો આ મગાએ બીજું કામ કયું પાડ્યું? ઘરના ઝઘડા મિટાવવા. ઘરે જાય, કોઈને ઘરમાં ઝઘડો થયો ખબર પડે પહોંચી જાય, પ્રેમથી બેસાડે, પ્રેમથી બધાને સમજાવે, બંને પાર્ટીની વાતો સાંભળે, પછી તટસ્થ રીતે નિર્ણય કરે કે ભાઈ જે થયું છે ફેંસલો કરી નાખો, લડો નહીં. કેટલા વર્ષ આપણે જીવીશું આવી રીતે લડી લડીને હેરાન થવું? આ રીતે પછી ત્રીજું કામ એને ઉપાડ્યું. એને ખબર પડી કે ઘણા ઘરોમાં બધી બહુ છે, વૈષ્ણવ બહુ છે. તો એ મગાએ જે ઘરમાં વૈષ્ણવ હતા એ ઘરના વૈષ્ણવ નાબૂદ કરવા માટે ઘરે ઘરે જાય છે, લોકોને સમજાવે છે કે તમે વ્યસન ન કરો. તમારા ઘર માટે શરાબ ખરાબ છે, તમારા ઘર માટે દારૂ ખરાબ છે, તમારા પરિવાર માટે દારૂ ખરાબ છે. આવી રીતે સમજાવી લોકોને વ્યસન મુક્ત પણ કરે છે. એને ઘણા અભિયાન એક સાથે છેડ્યા છે. સ્વચ્છતા અભિયાન, કંકાસ મિટાવવાનું અભિયાન, વ્યસન મુક્ત થવાનું અભિયાન, એવી રીતે બીજા પણ કાર્યો એને ચાલુ કર્યા ગામમાં. ભાઈઓ, એક વાત ખ્યાલ રાખજો, સારા કામ થશે ને એની સામે એક બીજો પક્ષ ઉભો થવાનો. એ બે ને બે ચાર જેવી વાત રહેલી છે. કોઈ શહેરમાં, કોઈ ગામમાં, કોઈ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ સારા કામ કરે તો એક વિરોધ પક્ષ ઉભો થાય. આજે અત્યારે રાજકારણ ચાલે છે તો રાજકારણમાં ગાદી પર એક જ વ્યક્તિ, એક જ પક્ષ હોય, પણ એની સામે વિરોધ પક્ષ તો હોય ને હોય. અને જોઈએ વિરોધ પક્ષ, કારણ કે વિરોધ પક્ષ પણ ઉપયોગી છે. આપણી ત્રુટીઓ કેટલી થાય છે, આપણી ભૂલો કેટલી થાય છે આપણને ખબર ના પડે, પણ એ આપણી ભૂલો કોણ બતાવે? વિરોધ પક્ષ બતાવે. તો વિરોધ પક્ષ પણ આમ તો ઉપકારી કહેવાય. આપણે જયારે એકદમ છકી જઈએ, પક્ષમાં સારી આપણને ઇલેક્શનમાં સારા વોટ મળે તો માણસ ઘણી વખત છકી જાય, અને છકી ગયા પછી ઘણી વખત કોઈને ઘેનારે નહીં. તો એવા સમયમાં વિરોધ પક્ષ માણસની આંખ ઉગાડવાનું કામ કરતા હોય છે. તો મગા જે સારા કામ કરે છે એ સારા કામની સામે એક વિરોધ પક્ષ ઉભો થયો. જોઈ લો, બિલકુલ એના મનમાં ખરાબ કરવાની ભાવના નથી, બધાનું સારું થાય એવી ભાવના છે, તે છતાં વિરોધ પક્ષ ઉભો થયો ને. આપણે ધર્મ કરીએ ને એમાં પણ આવું થાય જ, ખલેલ ઉભું થાય ને થાય જ. એ સમયમાં આપણને મન મક્કમ કરવાનું હોય કે હું બરાબર છું ને, હું સારું કરું છે ને, એ લોકો જે કહે છે એમાં મારી જો ભૂલ થતી હોય તો ચોક્કસ હું સુધારીશ. એ પણ મારી ભૂલ થઈ છે એ તરફ મારું ધ્યાન ખેંચે છે, ધન્યવાદ દેવાનો. તો આ મગાએ ઘણા કામ ચાલુ કર્યા. એની સાથે એક જુવાન વર્ગ જોડાયો. ગામમાં, શહેરમાં જેટલા જુવાનો હતા એમાં મોટા પાયે જુવાનો બધા આ કાર્યમાં જોડાઈ ગયા. પણ વિરોધ પક્ષ ઉભો થયો છે. એ વિરોધ પક્ષ એ વિચારે છે કે આને કોઈ પણ હિસાબે નીચે પાડવા. આ મગાએ આ બધા કામો કેમ કર્યા, શેના માટે કર્યા? બીજાની જો પીડા ન જાણી, જીવી ઉતારું ધૂળ ને ધાણી. બીજાની પીડા જાણી, બીજાની પીડા જાણી એટલે બધે ઠેકાણે જઈને કામ કરે છે, ચલાવી જઈને કામ કરે છે. લોકો કદાચ અપમાન કરે તો પણ મગા એ અપમાનને મનમાં રાખતો નથી. થાય, માણસો છે, બધાની મતી તુંડે મતી ભીના હોય, પણ મારે સારા કામ કરવાના, જેટલું સારું બને લોકોનું એટલું સારું કરવાનું. વિરોધ પક્ષ વિચારે છે કે એ સારું બહુ કરે છે, નામના એની બહુ વધી ગઈ છે, ઠેક ઠેકાણે એની બોલબાલા છે, તો અમારે એમને એ મગાના પક્ષને નીચે પાડવો. ઘણી વખત સારા કામ કરનારા માણસો છે ને નિષ્ક્રિય થઈ જાય. બહુ ચર્ચાઓ વાતો થાય, પેપરો તો કામ કહ્યું હતા, અને મધેથી સમાજ ટોક કરે તો એટલે ઘણા માણસો એકદમ થઈ જાય. પણ એવું કરવા જેવું નથી. મગા માટે ઘણી વાતો થાય છે, પણ મગા ધ્યાન નથી દેતો. હું દિલથી કરું છું અને સાફ દિલથી કરું છું, મારો કોઈ ઈરાદો નથી ખરાબ.
જ્યોતિષીઓએ શું કીધું હતું? મગાના ઘરે વધાઈ દેવા આવ્યા હતા ત્યારે જ્યોતિષીઓએ શું કીધું હતું કે આ છોકરો જયારે 11-12 વર્ષનો થશે ત્યારે એનાથી સારા કામ શરૂ થશે અને એ જમાર આખી જિંદગી સારા કામ કરતો રહેશે. તો એ મગાના વિરોધી જે હતા એ વિચારે છે કે ગમે તે હિસાબે એને નીચે પાડવો. કઈ રીતે પાડવો? એના પેતરા રચે છે. સારા માણસને નિષ્ક્રિય ક્યારે ન થવું, સક્રિય રહેવું. ગુંડા તત્વ આટલો સક્રિય છે, બોલો, આજની તારીખે ચારે બાજુ એમની પાછળ પોલીસ ફરતી હોય, ચારે બાજુ નજર રાખતી હોય, તે છતાં પણ ગુંડા તત્વ એક જૂથ અને સક્રિય થઈને કામ કરે છે. તો એની સામે સારા માણસો એક તો એક જૂથ નથી થતા અને બીજા નંબરમાં નિષ્ક્રિય થઈ જાય છે. 6 દિવસના અને 5 ઉપર વળી કચ્છી મારું તઈ છે, 5 બાપા જ ઉપર આગળ વધી જાય. પણ એવું કરવા જેવું નથી. ખરાબ તત્વ જેમ સક્રિય છે તેમ સારા તત્વને પણ સક્રિય રહેવાનું, ઝઝૂમવાનું. આપણે જો સાચા છીએ અને જીનેશ્વર પરમાત્માનો આપણા પર હાથ રહેલો છે તો કોઈ આપણો વાર વાંકો નહીં કરી શકે. અમે સાધુ સંતો પણ પ્રવચનો આપતા હોઈએ. મને પ્રવચન આપતે આપતે લગભગ 48-49 વર્ષ થયા. ચર્ચાઓ તો થતી હોય. હવે ચર્ચાઓથી ડરી કરી અને વ્યાખ્યાનો બંધ કરી નાખીએ તો શું કરવાનું? પછી આખો દિવસ મજીરા વગાડવાના, બીજાઓની નિંદા કુતરી કરવાની, શું કરવાની? અમે 25 વર્ષથી અભિયાન ચાલુ કર્યું છે, વ્યસન મુક્તિ અભિયાન. તો શરૂમાં અમારી પણ ચર્ચાઓ થતી હતી ખોટી સાચી. એ ચર્ચાઓ સામે અમે ધ્યાન નથી દીધું. જે કામ ચાલુ રાખ્યું એ ચાલુ રાખ્યું. તો આજે એ કાર્ય કરતા કરતા 25 વર્ષ થયા. શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ સારા કામ કરે ત્યારે એક વર્ગ એ સારા કામોને જોઈ ન શકે અને એ સારા કામો તોડવા માટે કોશિશ કરે. મગા માટે પણ એવું જ થયું છે. તો જે વિરોધ પક્ષ હતો એ રાજા પાસે ગયો. રાજા પાસે જઈ કરી અને રાજાને વાત કરે છે, મહારાજા, આ મગા ગામને બગાડે છે, ઘરે ઘરે જાય છે, લોકોને બગાડે છે અને અમને સત્તાવાર ખબર છે કે આ મગા છે એક વર્ગ ઉભો કરશે, તમારાથી તમારો પ્રતિપક્ષ થઈ કરી અને એ વર્ગ ઉભો થશે, વિરોધી પક્ષ થઈ જશે અને સમય જતા એ પક્ષ તમારા પર હુમલો કરશે, તમારું રાજ્ય છીનવી લેશે, તમને પદભ્રષ્ટ કરી નાખશે અને એ ગાદી પર આ મગા બેસવાનો છે. કેવી વાતો કરે છે કે ગાદી લેવાનો છે. જોઈ લો, વાતો ખરાબ માણસોની થાય છે તેમ સારા માણસોની પણ આવી વાતો થતી રહેતી હોય. મગાને સ્વપ્ને કલ્પના નથી ગાદી માટે, અને ગાદી માટે, રાજગાદી માટે આ બધું કાંઈ કરતો નથી. એને તો અંતરસ્ફુરણા થઈ છે ને એ કામ કરે છે કે ચાલો આપણે લોકોના જીવોના કંઈક સારા કામ કરીએ. તે છતાં પણ બદનામ કરવા માટે, એને એકદમ ઉપરથી પાડવા માટે આવી રીતે રાજાના કામ ગંભીર રહ્યા છે. મહારાજા એક વર્ગ ઉભો થશે, શસ્ત્ર સરંજામ તૈયાર કરે છે અને પછી ગમે ત્યારે તમારી સામે યુદ્ધ કરશે. અને મગા છે યુદ્ધથી ખિલાફ હતો. યુદ્ધ કરવા જ ન જોઈએ, ભાઈચારો વધારવો જોઈએ, બંધુત્વ વધારવો જોઈએ, હળી મળીને રહેવું જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ. એ મગાનો મકસદ હતો. કારણ કે ભવિષ્યમાં એ બુદ્ધ ભગવાન બનવાના હતા અને જે ભગવાન બને ને એ બને એનાથી પહેલા એમની આખી એક તૈયાર થાય લિંગ. ભગવાન આમને આમ બનાય, લિંગ તૈયાર થાય. નૈસારે એને પણ એક લિંગ તૈયાર કરી હતી. નૈસાર એટલે ઓળખો, કોણ હતા નૈસાર? મહાવીર ભગવાન. તો એમની પણ એક લિંગ તૈયાર થઈ, લિંગ પોતે તૈયાર કરી. ઘણા ઘણા નિયમો સ્વૈચ્છિક રીતે લીધેલા હતા. કોઈ સાધુ સંતોનો સંપર્ક હતો જ નહીં. મહાવીરીય ક્ષેત્રમાં પહેલો એમનો જન્મ થયો હતો. મહાવીર ભગવાનના પહેલો ભાવ મહાવીરીય ક્ષેત્રમાં હતા, પણ નેચરલી બધા એનામાં ગુણો આવ્યા હતા. સારું કરવું, બધાનું સારું કરવું, બધાને પ્રેમ કરવો, આપણાથી કોઈ અલગ નથી,
ભેદભાવ ન રાખવો, એ નૈસારના જીવનમાંથી આ શરૂઆત થઈ હતી. જે રીતે મહાવીર ભગવાને પ્રચાર કર્યો, લોકોને ઉપદેશ આપ્યો, પ્રેમ રાખો, બંધુત્વ ભાવના કેળવો, હળી મળીને રહો, ભેદભાવ બિલકુલ ન રાખો, એ મહાવીરનો જેમ સિદ્ધાંત હતો અને મહાવીરે પ્રસાર કર્યો ઉપદેશ દઈને, એ રીતે આ બુદ્ધ પણ, આ મગા પણ ભવિષ્યમાં બુદ્ધ થવાના હતા. એટલે પ્રારંભિક એમની ભૂમિકા છે સારા કામ કરવા. સારા કામ કરવા છતાં પણ લોકો તો સારાનું એ બોલશે, લોકો ખરાબનું એ બોલશે. અને આમ જોવા જઈએ તો દુનિયા છે એ દર્પણ છે. આપણો ચહેરો જેમ દર્પણ બતાવે, તેમ આપણા અંદરનો ચહેરો એ દુનિયા બતાવે. ક્યાં આપણી મિસ્ટેક છે, ક્યાં આપણી ગડબડ છે, ક્યાં ભૂલ કરીએ છીએ, એ દુનિયા બતાવે છે. ભલે આપણે કહીએ છીએ દુનિયા દોરંગી છે, પણ એ દોરંગી દુનિયામાં આપણને ઘણું બધું એ દુનિયા સમજાવે છે. તો એ મગા માટે રાજાના કાન ગંભીરાયા, પણ મગા સુધી વાત નથી પહોંચી. શરૂઆતમાં રાજા વિચારે છે કે એના ખબર તો મને મળે છે કે ગામની સફાઈ કરે છે, ગામમાં કજિયા ઘટાડે છે, ગામમાં વ્યસન છે તે ઓછા કરાવે છે. આવા સમાચાર, આવા મેસેજ કોને પહોંચ્યા હતા? રાજાને. તે છતાં રાજા વિચારે છે કે આ લોકો આટલા બધા ભેગા થઈ અને આ વાત કરે છે, મગાની શું છે? જો ખરાબ કામમાં લોકો એકજૂથ થઈ ગયા છે, તો સારા કામ માટે એકજૂથ શું કામ ન થવું? આ બધા જે ફરિયાદ કરવા આવ્યા છે એકદમ સંગઠિત થઈને આવ્યા છે, એકદમ સંપીલા થઈને આવ્યા છે. આ ખરાબ માણસો ખરાબ વાત રાજાના કાને પહોંચાડવા માટે એક થઈ ગયા છે. તો આમાં એક થાય સારું નહીં, આમાં એક થાય ને સારું નહીં, પણ સારા કામમાં એક થાય ને એ સારું. બરાબર છે ને? સારા કામમાં એક થવું બહુ જરૂરી છે. તો સારા કામ વિશેષ ને વિશેષ થાય. એક નાનકડી વાત વચ્ચે કહું કે એક સાધુ મહારાજ કોઈ ગામમાં આવ્યા, તો સાધુ મહારાજ રોકાયા હશે, સત્સંગ કરાવ્યું હશે, પછી રજા લીધી, ત્યારે આખા ગામને આશીર્વાદ આપ્યા કે તમે બધા વિખરાઈ જાઓ. સારા માણસોનું ગામ હતું, કીધું વિખરાઈ જાઓ. પછી બીજા ગામમાં ગયા, ત્યાં સત્સંગ કરાવ્યું, પછી જતી વખતે એ ગામને આશીર્વાદ આપ્યા, તમે સંગઠિત થઈને રહો. ખરાબ હતા બધા લોકો. તો શિષ્યો વિચારે છે, સારા ગામવાળાને કીધું વિખરાઈ જાઓ અને ખરાબ ગામવાળાને કીધું તમે સંગઠિત થાઓ. છોકરા શિષ્યોને અવડવ થઈ કે ગુરુ મહારાજ ઊંધા આશીર્વાદ આપી દીધા. પછી પૂછ્યું કે આવા આશીર્વાદ તમે કેમ આપ્યા? ગુરુદેવે કીધું, જો ભાઈઓ, સારા માણસો વિખરાય ને તો એમનો ચેપ લાગે, 17ને ચેપ લાગે, બીજા પણ સારા બને, એ વિખરાયેલા હોય. અને આપણે બીજા ગામમાં ગયા, ત્યાં તમે જાણો છો કેવા લોકો હતા, નાટપેટ હતા. એ આ ગામમાં સંગઠિત રહે ને તો બીજે ઠેકાણે એમનો ખરાબ ચેપ ન લાગે. એટલે મેં આ સંદર્ભમાં એમને આશીર્વાદ આપ્યા. એટલે સારા માણસો તો એમનો ફેલાવો જેટલો થાય તેટલું સારું. એમનો ચેપ સારો હોય, લોકોને સારા વિચાર મળે, લોકોને સારા સંસ્કાર મળે. તો આ મગા ગણાતો નથી, ધ્યાન નથી દેતો. જુવાનો બધા કામમાં પડી ગયા છે. એ એમ જ કહે છે, નો ટાઈમ. ખરાબ વાતો સાંભળવાનો અમારી પાસે ટાઈમ નથી. અમારાથી તો જેટલું થાય તેટલું, એક કલાક, એક સેકન્ડ, એક મિનિટ અમારા માટે ઉપયોગી છે. પોતાનું પણ ભલું કરવાનું અને લોકોનું પણ ભલું કરવાનું. મનુષ્ય અવતાર મળ્યો છે, આપણાથી જેટલું સારું થાય તેટલું કરવાનું. સાધુ સંતો આજે ઉપદેશ આપે છે ઠેક ઠેકાણે, સારું જ છે. આ ઉપદેશને કારણે પણ સારો ચેપ ફેલાય. બધા લોકો કાંઈ વ્યાખ્યાન બધા આચરણમાં મૂકી ન શકે, પણ વિચારોનો ફેલાવો અને વિચાર છે એ મજબૂત શસ્ત્ર રહેલો છે. આજે ટેકનોલોજીના જમાનામાં જેટલા મોટા મોટા શસ્ત્રો શોધાયા છે,
એનાથી પણ મજબૂત શસ્ત્ર રહેલો હોય તો વિચાર શસ્ત્ર રહેલો છે. ગમે તેવા માણસના મનને વિચાર શસ્ત્ર તોડી શકે છે. એટલે વિચારોનો ફેલાવો કરવો એ પ્રવચન એના માટે જ છે. અને આપણા જૈનોમાં બહુ સરસ મજાની વ્યવસ્થા છે કે ચોમાસાના 4 મહિના વ્યાખ્યાન, 5 જણા હોય, 15 જણા હોય, 25 જણા હોય, 500 હોય, 5000 હોય, ઠેક ઠેકાણે વ્યાખ્યાન. અને આજે કોઈ વક્તા છે ને વ્યાખ્યાન આપવા જાય છે ને, મફતમાં નથી જતા. જેટલા વક્તા જાય છે, પર્યુષણ વ્યાખ્યાન માળાઓ યોજાય છે શહેરોમાં, બધા પૈસા લે છે અને સારા પૈસા લે છે. જેવો પછી જેવી ક્વોલિટી વક્તાની, કોઈક લાખ લે, કોઈ 2 લાખ લે, કોઈ 5 લાખ લે, આવા જવાનો ભાડો ફ્લાઇટનો વગેરે લે. ઘણો ખર્ચો થઈ જાય 8 દિવસમાં. અને જૈન સાધુઓ તમે જુઓ, ખાલી તમારા ઘરે સૂજતા છો કે ધર્મ લાભ કે એટલે માજી લાડુ આપે, ગુડિયા લાડુ. ઘરે ઘરે જાય, ભિક્ષા લેવા માટે જાય. તો જૈન સાધુઓ ફ્રી ઓફ ચાર્જ આમ પ્રવચનો આપે છે. ઠીક છે, ખર્ચા તમે કરો તમારી ભાવનાથી, બાકી પ્રવચનો ફ્રી ઓફ ચાર્જ. નહીં તો વિચારો તો ખરા, એક પ્રવચન કરવું હોય ને, અને સારી સંખ્યા હોય કે ગમે તેટલી સંખ્યા રહેલી હોય, એક પ્રવચન કરવા માટે ગમે તે સાધુ સાધ્વીને મહેનત કરવી પડે છે. આમને આમ પ્રવચન દેવાય નહીં, મહેનત કરવી જ પડે. અને રોજ રોજ તમને નવું ખપતું હોય તો નવું કાંઈ ને કાંઈ આપવા માટે અમારે કાંઈ ને કાંઈ સંશોધન તો વાંચવું પણ પડે, સંશોધન કરવું પડે, વિચારવું પડે. તો જો તમને કાંઈ તકલીફ નથી, આ રમીલાબેન બેઠા હોય તો બે ચાર જોકા પણ ખાઈ લે. હા, રમીલાબેન, તમને કોઈ ફિકર નહીં. જયારે પ્રવચનકાર કોઈ પણ સાધુ સાધ્વી રહેલા હોય, એમને એકદમ સજગ રહેવું પડે. પ્રવચનમાં રહેવું પડે કે ના રહેવું પડે? જરા જોકો બોકો ખાઈએ અમે તો તમને કેવું લાગે? મારા વ્યાખ્યાન વાંચેલા બેઠાઈને જોકા ખાઈએ. તો મારા સાધુ સંતો, સાધુ સાધ્વીશ્રીઓ વ્યાખ્યાનમાં જોકા ન ખાઈ શકે. એક આસન લગાવ્યું, આ તો ઠીક છે મને તકલીફ છે, નહીં તો એક આસન લગાવ્યું, જ્યાં સુધી પ્રવચન પૂરું ન થાય ત્યાં સુધી એક આસને રહેલા હોય. આ બધી વસ્તુ પ્રવચનકાર સાધુ સાધ્વી કરતા હોય છે. તમને કાંઈ નહીં, સમય કાઢો, આવો, બેસો. જોકા ખાવા હોય જોકા ખાઓ. કારણ કે ગરમીમાં જરાક તમને બરાબર ઊંઘ આવી ન હોય, અહીંયા થોડી ખાવા આવતી હોય તો શાયદ ઊંઘ આવી જાય, એમાં કાંઈ વાંધો નહીં. તે છતાં પણ તમને વ્યાખ્યાન સાંભળતી વખતે બહુ મહેનત નથી. છે મહેનત? બિલકુલ મહેનત નથી. અને જૈન સાધુ સાધ્વીના વ્યાખ્યાન ફ્રી ઓફ ચાર્જ. રોજ તમને 1 કલાક માટે એમણે જે ચિંતન કરેલું હોય તે તમને મળે. તમને ચોપડી વાંચવાની જરૂર નહીં, બીજી ચોપડા ઉથલાવવાની જરૂર નહીં. તમને તૈયાર માલ મળે. પણ એ કદર કરવા જેવી છે તૈયાર માલની. ચલો, સમય થઈ ગયો. મગાની વાતને અધૂરી રાખું છું. મારે અધૂરી રાખવી હતી એટલે બીજી વાતો લીધી. ઓમ શાંતિ.